નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ભગવાન શ્રી રામનો અયોધ્યા નગરીમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રામમય માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા, મોટેરા, વિજલપુર અને નવરંગપુરા વિસ્તારમાં ભગવાન શ્રી રામનો અયોધ્યા નગરીમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી રામનો અયોધ્યા નગરીમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જે અંતર્ગત આજે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ જય અવિનાશ સોસાયટીમાં રહીશો નાના મોટા સૌ કોઈ એક જૂથ થઈ શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકાળવા માટે છેલ્લા 1 મહિનાથી મહેનત કરતા હતા, જેનો આજે રંગ લાગ્યો છે. જય અવિનાશ સોસાયટીમાં 2 દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં 21મીની સાંજે ગરબા આરતીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં નાના ભૂલકાઓ અને વડીલો સૌ કોઈ રામમય બની ઝૂમતા જોવા મળ્યા હતા. અને આજે સવારે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી, જે ઘાટલોડિયા વિસ્તારમાં ફરી પરત આવી. જ્યારે 12:39 અયોધ્યામાં મહાઆરતી શરૂ થશે ત્યારે જ તે લોકો પણ આરતી કરશે. ત્યારબાદ રામધૂન બોલાવશે અને સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે ભજન કીર્તન કરશે. હા, હું વાસુદેવભાઈ પટેલ, જય અવિનાશ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની આ અમારી મહારેલી છે. આપણને 500 વર્ષ પછી જેના માટે આપણે હિન્દુ રાજ હોવા છતાં પણ હિન્દુઓના મંદિર માટે સંઘર્ષ કરવો પડે છે, તે આજે આપણે છે નરેન્દ્ર મોદીના સાનિધ્યમાં આપણે તે આજે સાક્ષાત્કાર કરી રહ્યા છે અને તેનો અમને ખૂબ જ આનંદ છે, ખૂબ જ ગૌરવ છે. અને આજે અમારા જય અવિનાશ સોસાયટી, શ્રીજી એપાર્ટમેન્ટના બધા રામ ભક્તો આજે આ ઉત્સવ ઉજવવા માટે અમે આજે આ મહારેલી નીકાળેલી છે અને એમાં ઓછામાં ઓછા 500 થી 700 ભાઈઓ બહેનો છે સાથે જોડાયેલા છીએ. અને આના માટે અમે લગભગ 15 દિવસથી અમે આની તૈયારી કરતા રહેલા હતા. અને આવા શુભ પ્રસંગે અને આ અયોધ્યા પછી મથુરા અને કાશી પણ આના માટે આવો સંઘર્ષ કરીને આપણે આને મેળવીએ એવી અમારી અભ્યર્થના છે, શુભેચ્છાઓ છે. અને તેવો જ આનંદ અમે ફરીથી પણ આવો ઉત્સવ ઉજવીશું. તો ભગવાન શ્રી રામનો અયોધ્યા નગરીમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જે અંતર્ગત ગઈકાલે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ મોટેરામાં મોટેરા વણઝારા સમાજ તરફથી શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રા રામદેવ પીર મંદિર, આશારામ ચોકડી, મોટેરાથી શરૂ થઈને મોટેરા, સાબરમતી તથા ચાંદખેડાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. મોટેરા ગામ, ન્યૂ CG રોડ, જનતાનગર, વિસત 4 રસ્તા, અચેર, ધરમનગર, જવર ચોક, સાબરમતી, રામનગર અને મોટેરા રામદેવ પીર મંદિરે શોભાયાત્રાનું સમાપન થયું હતું. તો બીજી તરફ ભગવાન શ્રી રામનો અયોધ્યા નગરીમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો હતો, જે અંતર્ગત આજે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય આરતીનું આયોજન કરાયું હતું. અને જ્યારે 12:39 અયોધ્યામાં મહાઆરતી કરવામાં આવી ત્યારે જ રામધૂન બોલાવી અને હનુમાન ચાલીસા ગાઈ સૌ કોઈએ હર્ષોલ્લાસ સાથે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી. આજે 500 વર્ષ પછી આપણા દરેક હિન્દુ સનાતન ભાઈઓ બહેનોનો સંઘર્ષ જે આજે પૂર્ણ થયો છે. આજે અયોધ્યાની પાવન ભૂમિ ઉપર ભગવાન રામલલ્લા બિરાજમાન થવાના છે. તો તેના સંદર્ભમાં અમે આજે અમારી સમગ્ર ટીમ સાથે નવરંગપુરાની અંદર જે ભગવાન રામજીનું મંદિર આવેલું છે એમાં LED પ્રસારણ લાઈવ બતાવવાના છે અને સાથે સાથે 12:39 લાઈવ આરતી, મહાઆરતી, જે ઘણા લગભગ 300 થી 400 લોકો જેનો લાભ લેવાના છે એ દરેક લોકો અહીંયા મહાઆરતી કરશે અને સામૂહિક હનુમાન ચાલીસાનો પાઠ કરશે. અને સમગ્ર આજે દિવસે સમગ્ર જનતા રામભાઈ બનીને આજે રામ ભગવાનની ધૂન કરીશું અને ભગવાન રામનો મહોત્સવનો આનંદ માણીશું. તો આજે સદીઓ પછી આવેલો લાખેણો દિવસ, પુનિત સરયુ નદીના કાંઠે આવેલ રામ જન્મભૂમિ પાવન નગરી અયોધ્યામાં ભગવાન રામના બાલ સ્વરૂપની સ્થાપનાના મંગલ અવસર ઉપર વિજલપુરમાં ભવ્ય રામ રથયાત્રા નીકાળવામાં આવી. અને આ યાત્રામાં નાના મોટા સૌ કોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. અને આ પ્રસંગે ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે ખુશી વ્યક્ત કરી હતી.
વેજલપુરના નાગરિકોમાં બી જબરજસ્ત ઉત્સાહ છે. આખો દેશ રામમય થયો છે. જ્યારે રામ 400 વર્ષે પોતાના નિજ ઘરમાં પ્રવેશતા હોય, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, ત્યારે આ વેજલપુરના લોકોની જે ખુશી છે એ આખા ભારતની જે અપરંપાર છે. ભજન મંડળીઓ છે, યુવાનોની ટોળી છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી વગેરેની અંદર એ રામ લક્ષ્મણ જાનકી સ્વયં બિરાજમાન નગરચર્યામાં નીકળવાના છે. તો આ એક જબરજસ્ત માહોલ છે અને રામ મંદિરની સ્થાપના એ આપણી બે આંખથી જોવાનું એ જે આપણને એક અદ્ભુત પળ મળી છે, એ પળને એ જીવી લેવા માંગીએ છીએ, એ પળને માણી લેવા માંગીએ છીએ અને એટલે આ રામ રથ યાત્રા કાઢી છે. તો માયાબેન કોટાણી કહે છે કે આજે દેશભરના 140 કરોડ લોકો રામમય બની ભક્તિમાં તરબોળ થઈ ગયા છે. તો અનેકોના બલિદાન, સંઘર્ષ અને તપશ્ચર્યા યાદ આવે છે. આજે પહેલીવાર આટલો બધો ઉત્સાહ અને ઉમંગ નિહાળ્યો છે. દેશભરના 140 કરોડ લોકોમાં અનેરો આનંદ છે, અનેરો ઉત્સાહ છે. આવો ઉત્સાહ, આવો આનંદ અમે અમારી જિંદગીમાં ક્યાંય જોયો નથી. અને એટલા જ માટે કે રામ એ આ દેશની આત્મા છે અને જ્યારે આત્મા પર કુઠારાઘાત થયો હતો ત્યારે આજે ફરીથી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એટલે સ્વાભાવિક છે કે લોકોના મનમાં આત્મવિશ્વાસ જાગ્યો છે, સ્વાભિમાન જાગ્યું છે, ગુલામીમાંથી બહાર આવી ગયા છીએ એવી જાતની ભાવના જાગી છે. એટલે ખૂબ ખૂબ આનંદ છે. એટલે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અનેક લોકોના બલિદાનો યાદ કરી રહ્યા છીએ, અનેક સંઘર્ષોને યાદ કરી રહ્યા છીએ, અનેક લોકો જે આમાં તપશ્ચર્યા કરી છે એ આજે યાદ કરી રહ્યા છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે રામ જેવું જીવન દરેકના હૃદયમાં આવે, દરેકનું ઘર રામ મંદિર બની જાય અને આ દેશમાં સાચા અર્થમાં રામ રાજ્યની